ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ટેમ્પો સાઈડમાં ખસેડવાની સામાન્ય વાતચીતે એક ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટના વેપારી પર હુમલો થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના ભાવનગર કુંભારવાડા શેરી નંબર 10 ખાતે આવેલી બાનુબેનની વાડી વિસ્તારમાં બની હતી. જે એક પ્લાસ્ટિકના કારખાનામાં માલ સામાન ભરવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ટેમ્પો માલ ભરતો ઉભેલો હતો. એટલામાં જ ત્યાં પસાર થતી એક 4-વ્હીલર કારના ચાલકે ટેમ્પો સાઈડમાં ખસેડવા માટે હોર્ન માર્યો હતો. ટેમ્પો ખસેડવાની વાતને લઈ વાતચીત શરૂ થઈ, પરંતુ થોડી જ વારમાં આ બોલાચાલી ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ. ત્યાં હાજર ત્રણેય શખ્સો ભરત મેર, વિશાલ મેર અને ગેલાભાઈ મેર એ ભૌતિકભાઈ વિરડિયા નામના વેપારી પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ભૌતિકભાઈને માથા સહિતના શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભૌતિકભાઈએ બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે તરત જ ત્રણેય શખ્સોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. ડિવિઝન પોલીસે ગંભીરતાને જોઈને કુંભારવાડાની બાનુબેન વાડી ખાતે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેમાં આરોપીઓના પુનરાવર્તિત કરાવીને તેને વધુ પુરાવા મેળવવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ સમગ્ર મામલે આગળની તપાસ કરી રહી છે.